કે આ જે અત્યારે જમીન કૌભાંડો જે ચાલી રહ્યા છે એમાં અત્યારે જે છેલ્લે થયું એ શું છે આખું એ થોડું તમારી પાસેથી સમજવું છે, એની વાત કરશો જરા? જી બિલકુલ. હવે આ તમારે આ વિગત જાણવી હોય તો પહેલા એના ઇતિહાસમાં જવું પડશે થોડું, અને ત્યારબાદ કહું કે સુરેન્દ્રનગરની તમે જે વાત કરી કે જિલ્લામાં જમીન કિંમતી બની કચ્છ પછી, અને પછી એનો બધાનો એનો ડોળો છે તે ત્યાં ગયો, અને જમીન કઈ રીતે સંપાદન કરવી એને કરવી તો એમાં કેટલા પૈસા લેવા, આ જે આઈએસ અધિકારીઓની લોબી જે છે એ આવી. એટલે જિલ્લા કલેક્ટર જ્યારે પણ આવે છે ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટને મહત્વનો સમજે છે, કારણ કે ત્યાં જ મોટી મલઈ આવતી હોય છે, ત્યાં લોકો કામે આવતા હોય છે, કંપનીઓ પણ ત્યાં જ આવતી હોય છે, અને તેમને જમીન સંપાદન કરવી એને કરવી એવા અનેક જે રેવન્યુના કામ છે તે થતા હોય છે, અને એમાં મોટી રકમ ઉપર સુધી જતી હોય છે. અને એમાંનું એક આ ભોપાળું બહાર આવ્યું છે, અને ઈડીએ સેન્ટ્રલ અહીંયા આવી અને સીધી તપાસ કરી. તેમાં 14 કલાકથી વધુ સમયે એ લોકોએ તપાસ બધી કરી છે, ને એમાં જિલ્લા કલેક્ટર કે રાજેશ જે પેલા હતા એની જેમ જ તે અત્યારે રાજેન્દ્ર પટેલ છે, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમને આ નિવાસ સ્થાને તપાસ કરી છે, ફાઇલો મળી છે, કહેવાય છે કે ગોલ્ડ પણ મળ્યું છે. પણ આવા બધી વાતો વચ્ચે ઈડીએ તો એક ધારી તપાસ ચાલુ રાખી હતી,